આણંદના આંકલાવમાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે। તાંત્રિક વિધિ માટે 6 વર્ષની બાળકીને નદીમાં ફેંકી। બાળકીના હાથ પગ અને મોઢું બાંધીને નદીમાં ફેંકવામાં આવી। બાળકીને મકાઈ ખવડાવવાના બહાને લઈ ગયો હતો આ શખ્સ। સિંધરોડ પાસે મિની નદીમાં એસડીઆરએફની ટીમે હાથ ધરી છે તપાસ। પુત્ર જન્મની મહેચ્છામાં તાંત્રિક વિધિ કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આણંદ જિલ્લાના નવાખલ ગામની 6 વર્ષની બાળકી છે તે શનિવારના રોજ ક્યાંક ને ક્યાંક ગુમ થવા પામી હતી। જોવા જઈએ તો પોલીસ સોંપડે છે તે તેનું અપહરણ થયું તે પ્રકારની છે તે ફરિયાદ નોંધવા પામી છે। ખાસ કરીને હું સીધા જ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આણંદના નવાખલ ગામની 6 વર્ષની બાળકીની તાંત્રિક વિધિ બાદ મિની નદીમાં ફેંકી દેવાઈ હોવાની હાલ શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। ચોક્કસ પ્રમાણે નવાખલ ગામના યુવકે બાળકીનું અપહરણ કરી અને સિંગરોડ પાસેની આ જે મિની નદી છે જે સિંગરોડ અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કે વડોદરા ગ્રામ્ય વિસ્તાર છે ત્યાંથી આ નદી પસાર થાય છે, જ્યાં જે યુવક દ્વારા છે તે જે બાળકી છે 6 વર્ષની તેને ફેંકી દીધી હોય તે પ્રકારના હાલ ક્યાંક ને ક્યાંક જે દ્રશ્યો સામે આવી રહ્યા છે। એટલે ચોક્કસ પ્રમાણે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે એસડીઆરએફની ટીમ છે તે હાલ કામે લાગી છે। 20 લોકોની ટુકડી છે તે હાલ કામે લાગી છે અને તેનું રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। એટલે ચોક્કસ તેની શોધખોળ કરવામાં આવી રહી છે। બીજી વાત કરીએ તો આંકલાવ પોલીસે યુવકની અટકાયત પણ કરી લીધી છે। યુવક દ્વારા કબૂલવામાં પણ આવ્યું છે કે આ જે મિની નદી છે જે મિની નદીની અંદર છે ત્યાં બાળકીને ફેંકી દીધી હોવાની તેને કબૂલાત પણ કરી છે। યુવકને લઈને પોલીસે સિંગરોડ પાસેની નદીમાં છે તે શોધખોળ કરવામાં આવી હતી। ગઈકાલે પણ આખો દિવસ છે તે એસડીઆરએફ દ્વારા શોધખોળ કરવામાં આવી। હાલ ફાયર બ્રિગેડની મદદથી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી, ત્યારબાદ આખરે છે તે હાલ એસડીઆરએફની ટીમ પણ પહોંચી છે। ચોક્કસ પ્રમાણે સમગ્ર બાબતને લઈને હાલ પોલીસની સાથે રાખી હાલ જે તે તમામ જે દ્રશ્યો છે તે G24 કલાક પર જોઈ શકો છો। ક્યાંક ને ક્યાંક તાંત્રિક વિધિ ના બહાને ક્યાંક ને ક્યાંક તાંત્રિક વિધિ દ્વારા છે તે તેનું અપહરણ કરી અને ફેંકી દીધી હતી। ત્યારબાદ સંતાન પ્રાપ્તિની બાધા પૂરી કરવા માટે બાળકી જે છે તેને નદીમાં ફેંકી હોવાની પણ હાલ છે તે તમામ પ્રકારે જે કબૂલાત છે તે તેના દ્વારા કરવામાં આવી છે। તુલસી સોલંકી નામની છે તે આ 6 વર્ષની બાળકી હતી અને તે અચાનક મંદિરે જાય છે, ત્યારબાદ છે તે એક યુવક દ્વારા તેનું અપહરણ કરવામાં આવે છે। સીસીટીવીની મદદથી છે પોલીસે યુવકની અટકાયત તો કરી લીધી છે, પરંતુ ચોક્કસ પ્રમાણે તેને આ નદીમાં ફેંકી હતી તે પ્રકારે તેને કબૂલાત કરી। આખરે પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી। વડોદરા ગ્રામ્ય વિસ્તાર આવેલો છે, સિંગરોડ પાસેથી આ નદી પસાર થાય છે। હાલ વરસાદના કારણે આ નદીમાં પૂરની સ્થિતિ છે, એટલે કે પાણીનો વહેણ વધારે છે, એટલે એસડીઆરએફને પણ ક્યાંક ને ક્યાંક થોડી મુશ્કેલી પડી રહી છે। એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે હાલ છે તે જે બાળકી 6 વર્ષની બાળકી છે જે તુલસીની નામની જે બાળકી નવાખલ ગામની તેની શોધખોળ છે તે હાલ એસડીઆરએફ દ્વારા કરવામાં આવી રહી છે। હાલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને અલગ અલગ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા, વડોદરા। તો 21મી સદીમાં પણ અંધશ્રદ્ધાના કિસ્સાઓ કેવી રીતે વ્યાપેલા છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે। આંકલાવથી આણંદના આંકલાવમાં સિંધરોડ પાસે કેવી રીતે એક માસૂમ બાળકીને તાંત્રિક વિધિ કરીને ફેંકી દેવામાં આવી હોવાનું હાલ તો કહેવામાં આવી રહ્યું છે અને તેને લઈને જ તપાસ। જિલ્લાના નવાખલ ખાતેથી ચોક્કસ પ્રમાણે કહી શકાય કે શનિવારના રોજ 6 વર્ષની બાળકીનું અપહરણ થવા પામ્યું હતું। અપહરણ બાદ પોલીસ દ્વારા છે તે તેની અટકાયત તો કરી લેવામાં આવી છે, પરંતુ તેને ક્યાંક ને ક્યાંક તેને તાંત્રિક વિધિ માટે આ બાળકીનું અપહરણ કર્યું હોય તે પ્રકારે છે તે પોલીસ ચોપડે નોંધ થવા પામી છે। આપણે પરિવારમાંથી છે તેઓ સાથે સીધા વાત કરીશું। શું ઘટના બની હતી? હવે એ મમ્મી જોડે વાસણ ધોવા ગઈ હતી મમ્મી, તો અહીં છોકરીને ભાઈ ઉઠાવી લીધી હતી। હવે એ ભાઈને પકડ્યો, હાજર કર્યો ત્યાં કે મેં નદી ફેંકી દીધી। ફતી કે મેં મ્યાની નાખી દીધી, ફતી કે મેં મ્યાની મારી ટોટી બધી નાખી દીધી, પણ આ તાંત્રિક વિધિ કરવા માટે તે ભાઈ લઈ ગયેલો છે। કોઈ ભુવા એમની જો સામેલ છે, પણ આ બધાનું નામ આવે એવું વિનંતી છે। શું માનો છો કે જે ગઈકાલે પણ જે આરોપી છે તેના ઘરે શ્રીમંત હતું ને આખી ઘટના? હા, શ્રીમંત પૈસા માટે કામ કરેલું ભાઈ, જેમ કે ભાઈ કઈ પૈસા જ છે જ નહીં, આવા ધંધાથી એ કામ બધું કરાય। શું નામ તમારું? રાવજીભાઈ અંબાલાલ સોલંકી। બિલકુલથી આ પરિવારજનમાંથી હતા કે જેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ તાંત્રિક વિધિના નામે છે તે આ બાળકીનું અપહરણ કર્યું હોય ને ચોક્કસ પ્રમાણે કહી શકાય કે સમગ્ર ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે। હાલ પોલીસ સહિત છે તે એનડીઆરએફની ટીમ છે તે હાલ વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર એટલે કે સિંગરોડ પાસેની જે મિની નદી છે ત્યાં બાળકીની શોધખોળ કરવામાં આવી રહી છે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા, વડોદરા।
બાળકીને ફેંકી દેવામાં આવી છે. હવે કઈ રીતે ફેંકી દેવાય અમને ખબર નથી, પણ અમને કહે તમે એની રેસ્ક્યુ કરવા માટે પહોંચો. અમે ગઈકાલે બપોરે લગભગ 3 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીને એની શોધખોળ કરતા અમને ગઈકાલે શોધવામાં સફળતા નથી મળી. જે સ્થળે અમને કહેલું કે અહીં આગળ બાળકી ફેંકવામાં આવેલી હતી, તો ત્યાંથી હવે શોધખોળની ટીમ આવી છે.